મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? તો પાછલા વિડિયોની અંદર આપણે બધાએ સેન્ટેન્સ વિશે માહિતી મેળવી હતી કે સેન્ટેન્સ વાક્ય કેને કહેવાય, અને ત્યારબાદ આપણે માહિતી મેળવી હતી પાર્ટ્સ ઓફ સ્પીચ ની. તો જે 8 પ્રકારના પાર્ટ્સ ઓફ સ્પીચ મેં કીધા હતા, નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ, પ્રેપોઝિશન, વર્બ, કંજક્શન, ઇન્ટરજેક્શન્સ, બરાબર. આ તમામ જે છે એ પાર્ટ્સ ઓફ સ્પીચ છે. એમાં જે પહેલો પ્રકાર છે એ છે નાઉન. હવે નાઉન એટલે તો કે એને ગુજરાતીમાં આપણે કહીએ, તમે ગુજરાતીની અંદર પણ નાઉન છે એ તો ભણો જ છો, તો એને ગુજરાતીમાં કહેવાય છે નામપદ. નામપદ એટલે શું? એને ઇંગ્લિશમાં આપણે કહીએ તો a word is used for person, place or thing. એટલે કે એવા પ્રકારના શબ્દ કે જે કોઈ વ્યક્તિ માટે, કોઈ સ્થળ માટે કે કોઈ વસ્તુ માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય, એવા તમામ પ્રકારના નામપદને નાઉન કહે છે. આ નાઉન છે એ ઘણા બધા છે, લોટ ઓફ છે, કેમ કે ભાષા છે એ નાઉન થી જ ભરેલી છે. મુખ્યત્વે 3 વસ્તુ હોય છે: નાઉન હોય છે, પ્રોનાઉન હોય છે અને વર્બ હોય છે. આનાથી જ ભાષા છે એમાં વાક્ય બને છે, અને વાક્ય મળી અને કોઈ એક પેરેગ્રાફ બને છે. તો એવા નાઉન છે એ ઇંગ્લિશની અંદર 5 પ્રકારે ડિવાઇડ થયેલા છે, વહેંચાયેલા છે. એમાં પહેલું છે એ છે પ્રોપર નાઉન. પ્રોપર નાઉન ને તમે ગુજરાતીની અંદર વ્યક્તિવાચક સંજ્ઞા અથવા તો વ્યક્તિવાચક નામપદ તરીકે ઓળખો છો. એના પછી બીજું છે કોમન નાઉન. એને તમે ગુજરાતીની અંદર જાતિવાચક સંજ્ઞા અથવા તો જાતિવાચક નામપદ તરીકે ઓળખો છો. ત્રીજું છે મટીરીયલ નાઉન. મટીરીયલ નાઉન ને તમે દ્રવ્યવાચક સંજ્ઞા અથવા તો દ્રવ્યવાચક નામપદ તરીકે ઓળખો છો. ચોથું છે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન ને તમે સમૂહવાચક સંજ્ઞા અથવા તો સમૂહવાચક નામપદ તરીકે ઓળખો છો. અને પાંચમું છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એને તમે ભાવવાચક સંજ્ઞા કે ભાવવાચક નામપદ તરીકે ઓળખો છો. તો હવે આ પ્રોપર નાઉન, કોમન નાઉન, મટીરીયલ નાઉન, કલેક્ટિવ નાઉન કે એબ્સ્ટ્રેક્ટ નાઉન, આ પાંચે પાંચ જે નામપદ છે એને આપણે ઓળખવા કઈ રીતે કે કોઈ પણ ભાષાનો આપણે ઉપયોગ કરતા હોઈએ એની અંદર આ પ્રોપર નાઉન છે, આને કોમન નાઉન જ કહેશું, આને મટીરીયલ નાઉન જ કહેશું, આને કલેક્ટિવ નાઉન જ કહેશું કે આને એબ્સ્ટ્રેક્ટ નાઉન જ કહેશું, એ ઓળખવું કઈ રીતે, એને ડિફાઇન કઈ રીતે કરવું, એની ડેફિનેશન્સ કઈ રીતના હોય એ આપણે સમજીએ. તો સૌથી પહેલા તમને એ વસ્તુનો ખ્યાલ આવી ગયો કે નાઉન એટલે શું છે. તો કે નાઉન એટલે એવા શબ્દ કે જે કોઈ પણ વ્યક્તિ માટે, એટલે કે આપણા માટે, કોઈ પણ જગ્યા માટે, સ્થળ માટે, તમે જ્યાં રહ્યો છો એના માટે, અથવા તો કોઈ પણ વસ્તુ જે તમારી આજુબાજુ પડેલી છે એ તમામ પ્રકારના શબ્દોને જે કાંઈ કહેવાય છે એને નાઉન કહેવામાં આવે. હવે એમાંનું પહેલું જોઈએ આપણે, તો કે પ્રોપર નાઉન. પ્રોપર નાઉન એટલે હવે એને આપણે કોઈ પણ વ્યાખ્યાયિત કરવું હોય કે એને આપણે કોઈ પણ રીતે ડિફાઇન કરવું હોય. બીજી વાત કે વ્યાખ્યાયિત કરવું એવું આમ વ્યાકરણની અંદર કાંઈ હોતું નથી, પણ કોઈ પણ એક વસ્તુને આપણે સમજવા માટે એને ડેફિનેશન આપીએ છીએ. છેલ્લે તો આ બધાનો ઉપયોગ કરવો એ જ મેઇન છે આપણા માટે, કે કેવી રીતે એનો ઉપયોગ કરતા શીખવું, કેવી રીતે એને બોલતા શીખવું, કેવી રીતે એને લખતા શીખવું. ઓળખવું એ એક અલગ બાબત છે, એને આઈડેન્ટિફાઈ કરવું વ્યાકરણની અંદર એ અલગ વાત છે, અને એને બોલવું, એને લખવું, એને સમજવું એ અલગ વાત છે. તો એવી જ રીતે એવા પ્રકારના શબ્દ, તો એને આપણે ઇંગ્લિશની અંદર ડિફાઇન કરવું હોય તો કઈ રીતના? A word is used for particular person, place or thing. હવે એવા પ્રકારના શબ્દ કે
જે પર્ટિક્યુલર ખાસ કરીને કોઈ વ્યક્તિને આપવામાં આવે એના માટે ઉપયોગ કરવામાં આવે, કોઈ વસ્તુને આપવામાં આવે એના માટે ઉપયોગ કરવામાં આવે, અથવા તો કોઈ સ્થળને આપવામાં આવે એના માટે ઉપયોગ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ આપણે પોતાનું નામ લઈએ. જેમ કે તમારું પોતાનું નામ છે કે એમ હોય કે ભાઈ ચાલો મારું પોતાનું નામ છે મહેશ. તો આ છે એ તમારા માટે અથવા તો જે કોઈ વ્યક્તિ છે એના માટે એ પ્રોપર નામ નથી, એ એનું વ્યક્તિવાચક નામપદ થયું, એ એનું વ્યક્તિવાચક સંજ્ઞા છે. એના પછી બીજું કોઈ પણ સ્થળનું નામ. દાખલા તરીકે આપણે લઈએ આ સિટીનું નામ તો કે જૂનાગઢ. હવે જૂનાગઢ છે એ સ્થળ એના માટેનું એ શું છે તો કે પ્રોપર નાઉન છે. એનાથી એની આઈડેન્ટિફિકેશન થાય છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળની એ આઈડેન્ટિફિકેશન થાય છે. તો આપણને એમ થાય કે વસ્તુ તો આપણી આજુબાજુ ઘણી બધી છે, તો એને આપણે આઈડેન્ટિફિકેશન તરીકે ઓળખી શકીએ નહીં. એવી રીતે ન ઓળખી શકાય. તો કેવી રીતે ઓળખી શકાય? તો ત્રીજું એમાં જોઈએ. જેમ કે કોઈ પણ એક તમે જે સ્ટ્રીટની અંદર રહ્યો છો, તમે જે શેરીની અંદર રહ્યો છો, અથવા તો તમે જે હાઉસમાં રહ્યો છો, તમે જે તમારા ઘરમાં રહ્યો છો, એની ઉપર જે કાંઈ તમે નામ છે એ લખ્યા હોય છે, અથવા તો તમે એવા એપાર્ટમેન્ટ્સ હોય છે એની ઉપર જે નામ લખ્યા હોય છે, અથવા તો કોઈ બિલ્ડિંગ્સ હોય છે એવી એના જે નામપદ હોય છે, અથવા તો આપણે જોઈએ કે ગવર્નમેન્ટ ઓફિસ, બરાબર, ગવર્નમેન્ટ ઓફિસીસ છે એને ઘણા બધા પ્રકારે નામ આપેલા હોય છે કે ભાઈ આ જે છે એ જન સેવા કેન્દ્ર છે. તો એ જન સેવા કેન્દ્ર છે એ પોતે પ્રોપર નાઉન નથી, બરાબર, કે આ તાલુકા સેવા સદન છે તો એ પોતે પ્રોપર નાઉન નથી, પણ એની બિલ્ડિંગ ઉપર એક નામ આપ્યું હોય જે ગુજરાતીને લગતું હોય કંઈક ને કંઈક. એવી અત્યારે પેટર્ન છે. તો આપણે ફરતા ફરતા જ્યાં પણ નીકળતા હોઈએ ત્યાં આપણે જોઈએ છીએ કે એવી બિલ્ડિંગને પણ અલગ અલગ નામ આપવામાં આવે છે. તો એ આઈડેન્ટિફિકેશન આપવું કોઈ પણ ને. સ્વર્ણિમ સંકુલ, જેમ કે સચિવાલય હોય તો એને આપણે શું કહીએ છીએ? સ્વર્ણિમ સંકુલ. તો એ જે સ્વર્ણિમ સંકુલ જે નામ છે બિલ્ડિંગનું એ શું છે તો કે એના માટેનું એ પ્રોપર નાઉન છે, વ્યક્તિવાચક સંજ્ઞા છે. તો એવા તમામ પ્રકારના નામપદ કે જે વ્યક્તિને, વસ્તુને, સ્થળને, ગમે તેને એ પોતે એક અલગ આઈડેન્ટિફિકેશન આપે. પછી એ રોડ હોય કે કોઈ એક સ્ટ્રીટ હોય કે કંઈ પણ વસ્તુ હોય, એને એક અલગ આઈડેન્ટિફિકેશન આપે, એને પ્રોપર નામ કહેવાય છે. એના પછી જોઈએ તો છે કોમન નાઉન. કોમન નાઉન એટલે શું તો કે એ કોમન હોય, સમાન હોય દરેકની અંદર. એમાં કોઈ પર્ટિક્યુલર સેન્સ નથી આવતી, એ સમાન હોય છે. જેમ કે તમે એમ કહો કે રોડ તો એ કોમન નાઉન છે, બરાબર. તમે એમ કહો કે સ્ટ્રીટ તો એ કોમન નાઉન છે. તમે એમ કહો કે સિટી તો એ કોમન નાઉન છે. તમે એમ કહો કે કોઈ પણ વિલેજ તો વિલેજ છે એ કોમન નાઉન છે. એના પછી તમે એમ કહો કે કોઈ બિલ્ડિંગ તો બિલ્ડિંગ છે એ કોમન નાઉન છે. તો કોમન નાઉન ની વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકાય? તો એને આ રીતે કહી શકાય કે a word which is used for every person, place or thing in common way. તો બધી જ રીતે તમે એને સમાન રીતે તમે એને વાત કરતા હો. અને એવી રીતે ન સમજાય કે ભાઈ એવા પ્રકારના શબ્દો કે જે કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ એ તમામને કોમન હોય, સમાન રીતે ઓળખાવતું. આ રીતે ન સમજાય તો આપણે એક અલગ રીતે સમજીએ કે સમાન હોવું. સમાન હોવું એટલે શું તો કે જે જૂનાગઢમાં જે શબ્દથી ઓળખાય છે એ શબ્દથી રાજકોટમાં ઓળખાય, અમદાવાદમાં ઓળખાય, સુરતમાં ઓળખાય, ગુજરાતમાં ઓળખાય, મહારાષ્ટ્રમાં ઓળખાય, ઇન્ડિયામાં ઓળખાય, ઇન્ડિયાની બહાર ઓળખાય. તો એવા તમામ પ્રકારના શબ્દો. જેમ કે તમે એમ કહો, આપણે કોઈ પણ એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે આપણે એમ કહીએ કે સિટી. આ જે સિટી શબ્દ છે એ તમે અહીંયા બોલશો તો એનો અર્થ શહેર જ થશે, બરાબર. તમે અહીંથી બહાર જઈને એમ કહેશો કે સિટી તો એ શહેર જ થશે. એના પછી તો કે બીજું કોઈ પણ લઈએ. જેમ કે આપણે એક શબ્દ લઈએ જે આની અંદર છે કે ચાલો પર્સન. પર્સન એટલે વ્યક્તિ. તો વ્યક્તિ એ તમે ગમે ત્યાં બોલશો એ સમાન જ રહેશે. જેમ કે અહીંયા કોઈ પણ તમે ક્લાસરૂમમાં બેઠા હો, તમે તમારા ઘરમાં બેઠા છો, તમારા હાથમાં જે મોબાઈલ છે તો એ મોબાઈલ છે એ મોબાઈલ કોમન નામ છે. પણ એ જે મોબાઈલની કંપનીનું નામ છે એ એના માટે પ્રોપર નામ છે, બરાબર.
પછી તો કે તમે તમારી સામે કોઈ ટેલિવિઝન હોય છે તો ટેલિવિઝન છે એ કોમન નાઉન છે, બરાબર, પણ એ ટેલિવિઝન કઈ કંપનીનું છે, એ કંપનીનું નામ છે એ પ્રોપર નાઉન છે. તો એવી રીતે કે જે વસ્તુથી એ સમાન રીતે ઓળખાય છે, જેમ કે મોબાઈલ. ચાલો એના પછી આપી શકવું હોય તો તમારી સામે કોઈ વસ્તુ પડેલી છે તો કે ડેસ્ક. એના પછી તો કે કમ્પ્યુટર. તો આ કમ્પ્યુટર જે શબ્દ છે એ શું છે? એ કોમન નાઉન છે, પણ એ કમ્પ્યુટર કઈ કંપનીનું છે એ શું છે? એના માટે પ્રોપર નાઉન છે. તો હવે ખ્યાલ આવ્યો કે કોમન નાઉન અને પ્રોપર નાઉનમાં શું ફેર છે? તો કોમન નાઉન ને ગુજરાતીની અંદર આપણે શું કહીએ છીએ? જાતિવાચક સંજ્ઞા અથવા તો જાતિવાચક નામપદ. જાતિ આની ઉપરથી જેને તમે ઓળખી શકો. જેમ કે તમે કોઈ પણ વસ્તુ એમ બોલશો કે કમ્પ્યુટર, તો કમ્પ્યુટર છે એ આખી જાતિનો ઉલ્લેખ કરશે. પછી એની અંદર લેપટોપે આવી જાય, એની અંદર ડેસ્કટોપે આવી જાય, તમામ વસ્તુ આવી જાય. જેમ કે મોબાઈલ, તો મોબાઈલ છે એ જાતિવાચક, એ આખી જાતિનો ઉલ્લેખ કરે. પછી તમે એમાં આઈફોન બોલો અને એમાં તમે સેમસંગ બોલો અને એની પછી જે વર્ઝન અલગ અલગ બોલો છો એ એની ઓળખ છે, એની આઈડેન્ટિફિકેશન છે. પણ અંદર શું છે? તો કે છેલ્લે શું છે? તો કે જાતિ કઈ? તો કે મોબાઈલ. એવી જ રીતે આપણે એમ કહીએ કે બોય, તો બોય છે એ શું છે? જાતિ છે. ગર્લ એ જાતિ છે, બરાબર. મેલ, ફિમેલ, આ તમામ છે એ શું છે? તો કે જાતિવાચક નામપદ છે. હવે સૌથી વધારે આપણને કોઈ પણ નામપદ મળતા હોય તો એ નામપદ છે એ છે જાતિવાચક નામપદ. સૌથી વધારે આપણી આસપાસ તમે જ્યાં પણ નજર દોડાવશો ત્યાં તમને સૌથી વધારે કોઈ નામપદ મળતા હોય તો એ છે જાતિવાચક નામપદ. તમને પ્રોપર નાઉન પણ મળે છે પણ એ એટલા નથી મળતા. તમે એ અલગ એક કોઈ પણ, જેમ કે તમે એમ કહો જુનાગઢ, તો જુનાગઢ બે છે, બરાબર, ખ્યાલ છે ને? એક રાજસ્થાનમાં, તો એ પ્રોપર નાઉન છે પણ એ તમે રાજસ્થાન છે એ એનું એક અલગ આઈડેન્ટિફિકેશન છે ને ગુજરાત છે એ ગુજરાતનું એ પણ એક એનું અલગ આઈડેન્ટિફિકેશન છે. પણ સિટી છે એ શું છે? એ જાતિવાચક નામપદ છે. તો એને ગુજરાતી ઉપરથી પણ સમજી શકાય કે કોમન નાઉન એટલે સમાન છે, અથવા તો જાતિ ઉપરથી સમજવું હોય તો એ પણ એ રીતના કહી શકાય કે જાતિ એટલે કે અલગ અલગ આખી જેટલી જાતિઓ છે, પશુ, પ્રાણી, પક્ષી. જેમ કે તમે એમ કહો કે બર્ડ, તો એ જાતિ છે, પછી એમાં બધા જ પક્ષીઓ આવી જાય. પછી તમે એમ કહો કે હેમિંગ બર્ડ, તો ઈ અલગ વસ્તુ છે. તમે એમ કહો કે પેરોટ, તો ઈ અલગ વસ્તુ છે. પણ પેરોટ ઈ પણ ફરી પાછું કોમન નામ છે, બરાબર. પણ ભાઈ તમે એને ઘરમાં અલગ નામ આપો કે આ અમારું મીઠું છે, તો ઈ મીઠું છે ને ઈ પ્રોપર નામ છે. ખ્યાલ આવ્યો? તો એ જે પ્રોપર નાઉન છે, કોમન નાઉન છે, જેમ કે આપણા ઘરમાં કોઈ ગલ્લું આપણે પાડ્યું હોય તો એ ગલ્લું છે એને પછી આપણે એક અલગ નામ દઈએ, ટોફી, પફી, સફી. આ જે શબ્દો છે એ શું છે? એ પ્રોપર નાઉન છે. પણ ડોગ છે એ શું છે? એ કોમન નાઉન છે. ખ્યાલ આવ્યો? તો આ બધી વસ્તુઓ આ રીતે હોય છે. એના પછી તો કે હવે આપણે ત્રીજો નંબરમાં જોઈએ એ છે મટીરીયલ નાઉન. મટીરીયલ નાઉન એટલે શું? તો કે દ્રવ્યવાચક નામપદ. દ્રવ્યવાચક નામપદ એટલે શું? તો કે પ્રવાહિતા દર્શાવતું હોય અથવા તો દ્રવ્યતા દર્શાવતું હોય. હવે કોઈ પણ પદાર્થ છે એ પ્રવાહિતા દર્શાવશે, દ્રવ્યતા દર્શાવશે, કંઈક ને કંઈક તમે વિજ્ઞાનની અંદર ભણતા જ હશો. જેમ કે હવે તો આપણે એમ કહીએ કે પદાર્થ, તો પદાર્થ છે એમાં મર્ક્યુરી, પારો જે છે એ પ્રવાહિતા દર્શાવે છે ને. અથવા તો કોઈ પણ રીતના કોઈ બીજા હાઇડ્રોજન લઈએ ને ઓક્સિજન લઈએ ને, આ તમામ છે એ શું છે? કાં તો એ પ્રવાહિતા દર્શાવશે, કાં તો એ દ્રવ્યતા દર્શાવશે, કંઈક ને કંઈક દર્શાવશે ને. એના જે અણુઓ હશે, એટમ હશે, તો એ તમામ પ્રકારના નામપદ. અથવા તો તમે આપણી આસપાસ, જેમ કે તમે એમ કહો કે કોટન, તમે એમ કહો કે વૂલ, તમે એમ કહો કે વુડ, તમે એમ કહો કે તમારા ઘરમાં જે સ્ટવ છે એની અંદર જે સિલિન્ડર છે, સિલિન્ડરની અંદર જે ગેસ છે, એ ગેસ છે એ શું છે? તો કે એ મટીરીયલ નાઉન છે. તો મટીરીયલ નાઉન એટલે શું? તો કે એ દ્રવ્યતા દર્શાવતું. હવે મટીરીયલ નાઉનને આપણે ઇંગ્લિશની અંદર ડિફાઇન કરવું હોય તો કઈ રીતના કરી શકીએ? તો એમ કહીએ કે a word, તો મટીરીયલ નાઉન. મટીરીયલ નાઉન એટલે શું? તો કે દ્રવ્યવાચક નામપદ. જેવી રીતે મેં વાત કરી હમણાં એવી રીતે a word which stands for matter or substance of which things are made. તો કે એવા પ્રકારની કોઈ પણ વસ્તુઓ કે જે પદાર્થમાંથી અથવા તો કોઈ પણ પ્રકારના સબસ્ટેન્સમાંથી, મેટરમાંથી બનેલી હોય. તો હવે એને એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો કઈ રીતના લઈ શકાય? તો કે પહેલી વાત કે જે રીતના આપણે ઓળખીએ છીએ કે મર્ક્યુરી, પારો. આ શા માટે? તો કે એ તમારી સામે રહે છે અને તમે આને પહેલેથી જોતા આવ્યા છો. પારો બધાએ જોયેલો હશે કે પ્રવાહિતા દર્શાવતો. એના પછી તો કે
કે બીજું આપણે કોઈ પણ દર્શાવવું હોય તો કે wood, બરાબર. એના પછી તો કે wood, એના પછી તો કે કોઈ પણ પ્રકારે તમે એવી વસ્તુ કે જે બળતણમાં ઉપયોગ થઈ શકતો હોય, જેમ કે લાકડું છે તો એ બળતણમાં ઉપયોગ થઈ શકે છે, તો એને તમે આની અંદર મૂકી શકો. પછી તો કે કોટન, તો કોટન જે છે એને તમે મટીરીયલ નાઉનની અંદર દર્શાવી શકો. એના પછી તો કે કોઈ પણ બીજી એવી વસ્તુઓ કે જે આની અંદર ઉપયોગમાં લેવામાં આવતી હોય, જેમ કે સિમેન્ટ છે, બરાબર. તો સિમેન્ટ છે, ત્યારબાદ કોઈ પણ એવી વસ્તુઓ કે જે એબ્સોર્બ થઈ જાય છે, પાણીની અંદર દ્રવ્ય થઈ જાય છે, જેમ કે સુગર, તો ખાંડ છે એ એબ્સોર્બ થઈ જશે. એના પછી તો કે સોલ્ટ એ છે એ એબ્સોર્બ થઈ જશે. તો એવી તમામ પ્રકારની વસ્તુઓ કે જે મટીરીયલ છે, જે એક પ્રકારનો કંઈક પદાર્થ છે અને એ કાં તો એ પ્રવાહિતા રૂપે છે, કાં તો એ કોઈ પણ રીતે વસ્તુમાંથી બનેલું છે, અથવા તો એ પાણીની અંદર દ્રવ્ય થઈ જાય છે, એ દ્રાવ્યતા ધરાવી દે છે, એવા તમામ પ્રકારના નામપદને તમે મટીરીયલ નાઉનની અંદર મૂકી શકો. બીજું કે હવે એના પછી મટીરીયલ નાઉન પછી શું આવે તો કે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે શું? તો કે કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામપદ અથવા તો સમૂહવાચક સંજ્ઞા. હવે સમૂહવાચક સંજ્ઞા એની અંદર હંમેશાને માટે એવા પ્રકારના નામપદનો ઉલ્લેખ થાય કે જે સમૂહ દર્શાવતો હોય. સમૂહ દર્શાવતો હોય એટલે શું? તો કે એક શબ્દ એવો બને કે જે સમૂહ દર્શાવે છે. તો એને આપણે ઇંગ્લિશની અંદર એવું હોય તો કઈ રીતના કહી શકીએ? કલેક્ટિવ નાઉન. A word which is used for person, place or thing and most of છે એ પર્સન માટે અથવા તો પ્લેસ માટે ઉપયોગમાં લેવામાં આવશે. થિંગ છે એ અલગ વસ્તુ છે. તો કે થિંગ and it is reckoned as a group is called collective noun. હવે એવા પ્રકારના નામપદ કે જે વ્યક્તિ માટે, સ્થળ માટે, વસ્તુ માટે એ એક ગ્રુપ તરીકે અથવા તો એક સમૂહ તરીકેનો ઉલ્લેખ કરતું હોય. મોસ્ટ ઓફ આપણે આની અંદર પર્સન, વ્યક્તિના જ નામપદ છે એનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે પેલું લઈએ તો આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ કે એક શબ્દથી આપણે હંમેશા માટે પરિચિત હોઈએ કે ક્રાઉડ. અત્યારે જે લોકડાઉન છે એમાં છે કે ભાઈ ટોળાએ ભેગું ન થવું, બરાબર, ક્રાઉડ ન કરવું. તો ક્રાઉડ છે એ શું છે? તો કે વ્યક્તિઓનો સમૂહ દર્શાવે છે. હવે વ્યક્તિઓનો સમૂહ દર્શાવતું હોય એને શું કહેવાય? તો કે ક્રાઉડ એટલે કે ટોળું. ટોળું છે એ આખો શું દર્શાવે છે? તો કે સમૂહ દર્શાવે છે વ્યક્તિઓનો. એને શું કહેવામાં આવે? કલેક્ટિવ નાઉન. એના પછી તો કે મોબ. મોબ એટલે પણ ટોળું જ થાય, ખ્યાલ આવ્યો? એના પછી તો કે તમે કોઈ પણ વ્યક્તિથી બનેલી કોઈ એક સમિતિ કયો કે એને કમિટી કયો કે ચાલો ભાઈ કમિટી. તો આ કમિટી જે છે શબ્દ એ શું છે? તો કે એ કલેક્ટિવ નાઉન છે, ખ્યાલ આવ્યો? તો એવા તમામ પ્રકારના નામપદ કે જે ગ્રુપ દર્શાવતું હોય, જેમ કે તમે એમ કહો કે આર્મી. તો આર્મી છે એ શું છે? તો કે સોલ્જર્સ, જે સૈનિકો છે એના દ્વારા બનેલો સમૂહ, એને કહેવાય કલેક્ટિવ નાઉન. આર્મી જે શબ્દ છે, બરાબર, એ પોતે કલેક્ટિવ નાઉન છે. તો કલેક્ટિવ નાઉનને સમજવું એટલે કઈ રીતના? તો કે વ્યક્તિ, ખાસ કરીને વ્યક્તિ, તો કે વ્યક્તિ અથવા તો પ્રાણી અથવા તો પશુ કે પક્ષી. જેમ કે કોઈ પણ પશુની વાત કરીએ તો એની અંદર આપણે લેવું હોય તો કઈ રીતના લઈ શકીએ? તો કે હર્ડ, ટોળું, બરાબર. જે પ્રાણીઓનું અથવા તો પશુઓનું જે ટોળું છે એને આપણે શું કહીએ છીએ? હર્ડ. એના પછી તમે જે ક્લાસની અંદર બેસો છો એ ક્લાસ, પછી તો કે ક્રિકેટ થી તમે પરિચિત હો તો ટીમ. આવા અસંખ્ય શબ્દો છે કે જે હંમેશાને માટે કોઈ પણ રીતે કલેક્ટિવ નાઉન અથવા તો સમૂહવાચક નામપદ દર્શાવતું હોય, એ પ્રાણીનું હોય, પશુનું હોય કે પક્ષીનું હોય. એના પછી તો કે છેલ્લું એબ્સ્ટ્રેક્ટ નાઉન.
તો એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે એવા પ્રકારના નામપદ કે જે કંઈ પણ ક્વોલિટી, સ્ટેટ કે એની અંદર કોઈ પણ એક્શન છે એ દર્શાવતું હોય. ખાસ કરીને ભાવવાચક નામપદ એને ગુજરાતીમાં વધારે સમજી શકાય, ઇંગ્લિશમાં એને ઓછી રીતે સમજી શકાય, કેમ કે ઇંગ્લિશમાં એને વ્યાખ્યાયિત કરવું બહુ અઘરું છે. બરાબર કે ભાવવાચક ઇમોશન્સ એને એ રીતના કહી શકીએ કે ભાઈ ઇમોશન્સ દર્શાવતા શબ્દ અલગ અલગ રીતે. તો એને આ રીતના આપણે કહી શકીએ કે ભાઈ એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું? તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે a word which is used for emotions but in the quality, state and action reckon કે ક્વોલિટી તરીકે એટલે કે ગુણ તરીકે, સ્ટેટ એટલે કે કોઈ પણ કથન તરીકે, અથવા તો એક્શન એટલે કે કોઈ પણ જે તમે ક્રિયા કરો છો એના ઉપરથી દર્શાવાતા શબ્દો. તો એવા તમામ પ્રકારના નામપદને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે પેલું લઈએ. હવે ક્વોલિટી એટલે શું? ક્વોલિટી એટલે ગુણ. કોઈ પણ વ્યક્તિની અંદર ગુણ હોય. જેમ કે એક શબ્દ છે કાઇન્ડ. તો કાઇન્ડ ઉપરથી શબ્દ બને કાઇન્ડનેસ. આ એનો ગુણ છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, વ્યક્તિ કે કોઈ પણ પ્રાણીનો. બરાબર? એના પછી તો કે એક શબ્દ છે બીજો બ્રાઇટ. તો એના ઉપરથી શબ્દ બને બ્રાઇટનેસ. એના પછી ત્રીજો શબ્દ છે અહીંયા ચોક દેખાય છે કે વ્હાઇટ. તો વ્હાઇટ ઉપરથી તમને એક શબ્દ મળે વ્હાઇટનેસ. તો આ તમામ પ્રકારના નામપદ છે કે જે બ્રાઇટનેસ, કાઇન્ડનેસ, વ્હાઇટનેસ આ તમામ છે એ શું છે તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. પણ કેના સેન્સમાં? તો કે ક્વોલિટીના સેન્સમાં. એના પછી તો કે સ્ટેટ. સ્ટેટ એટલે કોઈ પણ પ્રકારે આપણે એમ કહીએ આમ સ્ટેટ એટલે કથન થાય સામાન્ય રીતે. બરાબર? પણ સ્ટેટ એટલે કોઈ પણ પરિસ્થિતિ, સ્થિતિના અર્થમાં દર્શાવે. સ્થિતિના અર્થમાં દર્શાવવું એટલે શું? તો કે એક શબ્દ છે પુઅર. આના ઉપરથી શબ્દ મને પુઅર્ટી. આ સ્ટેટ છે. સ્ટેટ એટલે કે એની સ્થિતિ છે ગરીબાઈ. બરાબર? જેમ કે રીચ. તો રીચનેસ છે આપણે એમ થાય કે નેસનેસ આવ્યું એટલે એ તમામ છે ક્વોલિટી દર્શાવે છે. નહીં, એનું સ્ટેટ છે, એની સ્થિતિ છે કે એ અત્યારે અમીર છે. તો તમે રીચનેસ લખો તો એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, પણ કેના અર્થમાં છે? સ્ટેટના અર્થમાં છે. એના પછી તમને એક અલગ શબ્દ મળે સ્લેવ. સ્લેવ એટલે ગુલામી. તો એનો અર્થ થાય સ્લેવરલી અથવા તો સ્લેવરી. સ્લેવરી એટલે ગુલામી. તો આવા તમામ પ્રકારના નામપદ કે જે કોઈ પણ સ્થિતિ દર્શાવે. બરાબર? ગુણ નથી દર્શાવતું, પણ શું દર્શાવે છે? સ્ટેટ. એ સ્થિતિ દર્શાવે છે. એવા તમામ પ્રકારના નામપદને શું કહેવામાં આવે છે? તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે ત્રીજામાં જોઈએ એક્શન. એક્શન એટલે શું? તો કે કોઈ પણ ક્રિયા. ક્રિયાઓ ઘણી બધી છે. ક્યારે ક્રિયાઓ ઘણી બધી છે. આપણી આજુબાજુ ઘણી બધી ક્રિયાઓ થાય છે. એ ક્રિયાઓ ઉપરથી જો કોઈ પણ નામપદ બનતું હોય એને શું કહેવાય? એબ્સ્ટ્રેક્ટ નાઉન. પણ કેવું? તો કે એક્શન ઉપર, ક્રિયા ઉપર. જેમ કે પેલું લઈએ કોઈ પણ એક, જેમ કે હસીએ તો એક શબ્દ છે લાફ. આ લાફ છે એ ક્રિયા છે. બરાબર? પણ તમે એમ કહો કે લાફ્ટર, તો આ એક્શનના અર્થમાં એબ્સ્ટ્રેક્ટ નાઉન થઈ ગયું. ખ્યાલ આવ્યો? તો એવી તમામ પ્રકારની ક્રિયા કે જે તમને એ રીતના, ફોર એક્ઝામ્પલ તમે એમ કહો છો કે પે. અત્યારે આપણે જોઈએ છીએ કે ખાસ કરીને પે શબ્દ છે એ આપણે પેટીએમ નો ઉપયોગ કરતા હોઈએ કે કોઈ પણ રીતના ઓનલાઈન નો બીજો કોઈ ઉપયોગ કરતા હોઈએ તો એક શબ્દ મળે છે પે કરવું. પે કરવું એટલે કે ભરી, પૈસા ભરી દો અથવા તો કોઈ પણ બીજી કઈ વસ્તુ છે એને ફિલ અપ કરી દો. તો એના ઉપરથી આપણને બીજું શબ્દ મળે પેમેન્ટ. તો આ પેમેન્ટ શબ્દ જે છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, પણ એક્શનના અર્થમાં. ક્યારે ક્રિયાના અર્થમાં એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે.
તો ત્રણ પ્રકારે નાઉન હોય છે. એબ્સ્ટ્રેક્ટ નાઉન ને ત્રણ પ્રકારે વહેંચી શકાય: ક્વોલિટી, સ્ટેટ અને એક્શન. ખ્યાલ આવ્યો? તો આ રીતે પાંચ પ્રકારના નાઉન છે, નામપદ છે એ હોય છે. પહેલું છે પ્રોપર નાઉન, બીજું છે કોમન નાઉન, ત્રીજું છે મટીરીયલ નાઉન, ચોથું છે કલેક્ટિવ નાઉન અને પાંચમું જે છે એ છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો આ પાંચ પ્રકારના. હવે આપણને એમ થાય કે તો પ્રોપર નાઉન છે એ આઇડેન્ટિફિકેશન જ સીધું દર્શાવે છે, કોમન નાઉન છે એ કોઈ પર્ટિક્યુલર સેન્સ નથી દર્શાવતી, સીધી જાતિ દર્શાવે છે, મટીરીયલ નાઉન છે એ સીધું દ્રવ્યતા દર્શાવે છે, અને ત્યારબાદ તો કે કલેક્ટિવ નાઉન છે એ સમૂહતા દર્શાવે છે, અને ત્યારબાદ કે જે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એ હંમેશાને માટે શું દર્શાવે છે? ભાવ દર્શાવે છે. પણ એમાં પણ થોડુંક આપણે સમજીએ ઊંડાણમાં. જેમ કે તમે કોઈ પણ પ્રોપર નાઉન નો ઉપયોગ કરો, જેમ કે તમે એમ કહો કે કોઈ પણ સચિન તેંડુલકર, આ પોતે પ્રોપર નાઉન છે ને, ખ્યાલ છે? પણ એને તમે કોમન નાઉન તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો. કેવી રીતના? જેમ કે તમે કોઈને એમ કહેતા હશો ક્રિકેટ રમતા હોય ત્યારે કે ભાઈ એ તો સચિન તેંડુલકર ની જેમ રમે છે, તો આપણે એમ કહી શકીએ કે he plays like સચિન તેંડુલકર અથવા તો સચિન. ચાલો સચિન થી જ આપણે સમજીએ. તો જે સચિન શબ્દ છે આ પોતે પ્રોપર નાઉન નથી, અહીંયા ભાઈ આ કોમન નાઉન છે. સમજાણું? જેમ કે અહીંયા તમે he ન મૂકો અને કોઈ બીજું નામ મૂકી દો. ચાલો એમ કહો કે રાહુલ, બરાબર? અથવા તો તમે એમ કહો કે રોહન, અથવા તો તમે એમ કહો કે આકાશ. જે કાંઈ તમને મજા આવતી હોય એ નામ તમે કહી દો કે પ્લેસ લાઈક સચિન. તો હવે અહીંયા સચિન છે એ કોમન નાઉન થઈ ગયું છે, એ પ્રોપર નાઉન નથી. પણ આ જે આકાશ છે, રાહુલ છે, રોહન છે એ તમામને તમે આની સાથે સરખાવી શકો છો. તો અહીંયા સચિન છે એ પ્રોપર નાઉન છે નહીં. કેવું નાઉન છે? એ કોમન નાઉન છે કે એને તમે દરેકની સાથે સરખાવો છો. ખ્યાલ આવ્યો? પણ સચિન નું નામ પોતાના માટે સચિન છે એ પ્રોપર નાઉન જ છે. ખ્યાલ આવ્યો? હા. તો આ રીતે. એના પછી તો કે આપણે એમ કહીએ કે કોમન નાઉન છે એ તો ઇટ્સ ઓકે છે કે ભાઈ ચાલો કોમન નાઉન છે એ જાતિવાચક નામપદ છે, એમાં કઈ બીજું છે નહીં વધારે પડતું, અને એ સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. પણ બીજું છે એ છે કલેક્ટિવ નાઉન. જેમ કે કલેક્ટિવ નાઉન છે એ એમ કહેવામાં આવે છે કે કલેક્ટિવ નાઉન હંમેશાને માટે સિંગ્યુલરમાં માપવામાં આવે છે. જેમ કે આપણે એક શબ્દ લઈએ કે જ્યુરી. જ્યુરી શબ્દથી તમે છો ને પરિચિત હશો. જ્યુરી એટલે કોર્ટની અંદર તમને ખાસ કરીને વધારે પડતી આ શબ્દનો ઉપયોગ જોવા મળે. તમે કોઈ એવોર્ડની અંદર એનો ઉપયોગ જોવા મળે. જેમ કે એવોર્ડ છે તો એની અંદર એમ કે જ્યુરી હેઝ ડિસાઇડેડ અથવા તો જ્યુરી ઇઝ બીંગ ડિસાઇડેડ. બરાબર? તો આ જે વસ્તુ છે એ શું દર્શાવે છે? ચાલો એક જ્યુરી થી સમજીએ. જ્યુરી એટલે કોઈ પણ એવા વ્યક્તિઓનો સમૂહ કે જે નક્કી કરશે કે એવોર્ડ કોને મળશે, અથવા તો આ વસ્તુ છે એ કઈ રીતના એને જસ્ટિફિકેશન કરવું, ન્યાય કઈ રીતના આપવો એ. તો એને આપણે એમ કહી શકીએ કે એનું એક રીતના કે the jury has decided. આટલું જ રાખીએ. બરાબર? કે જ્યુરી છે એ ડિસાઈડ કરશે. પણ હવે આની અંદર તમને કોઈ એમ કહેવામાં આવે કે જ્યુરી છે એ પોતાના અલગ અલગ મંતવ્યોથી ભિન્ન છે, એકબીજાથી ભિન્ન છે બધા. કેમ કે 10 જણાની કોઈ જ્યુરી બની છે તો 10 જણા પોતાના ઓપિનિયનથી ભિન્ન છે. તો હવે તમે એની અંદર હેઝ નો ઉપયોગ કે સિંગ્યુલર નો ઉપયોગ કરી શકતા નથી ભાઈ. બરાબર? ત્યાં તમારે પ્લુરલ નો ઉપયોગ કરવો પડે, તમે જે કાળની અંદર વાત કરતા હો. ખ્યાલ આવ્યો? જેમ કે તમે એમ કહો કે the jury have different in their opinion. કે જ્યુરી છે એ પોતાના ઓપિનિયન, પોતાના મંતવ્યોની અંદર ડિફરન્ટ છે, અલગ છે. પોતાના જે મંતવ્યો છે એ અલગ અલગ ધરાવે છે. તો એવા તમામ પ્રકારના શબ્દો, જેમ કે તમારો કોઈ ક્લાસ છે, આપણે એમ કહીએ કે ક્લાસ, the class is. બરાબર? તો અહીંયા તમે is મૂકી શકો. ક્લાસ છે એ પોતે છે એ શું છે? તો કે કલેક્ટિવ નાઉન છે. તો અહીંયા તમે ક્લાસની જગ્યાએ is મૂકી શકો ક્લાસની સાથે, સબ્જેક્ટ તરીકે ક્લાસ હોય તો.
પણ આખે આખો ક્લાસ છે એ પોતાના આન્સર થી અલગ અલગ છે, એટલે કે દરેક વ્યક્તિના આન્સર છે એ અલગ અલગ આવે છે. કોઈ એમ કહે છે કે મને આ આન્સરમાં નથી મજા આવતી તો એ બીજું આન્સર આવે. તો હવે એની અંદર તમારે ક્લાસ આર મૂકવું પડે. બરાબર? તો કલેક્ટિવ નાઉન ની અંદર તમે સિંગ્યુલર નો ઉપયોગ ક્યાં સુધી કરી શકો છો? જ્યાં સુધી દરેક વ્યક્તિના મંતવ્ય, દરેક વ્યક્તિના વિચારો કે દરેક વ્યક્તિના કોઈ પણ જવાબો છે એ એક છે. ખ્યાલ આવ્યો? જ્યુરી ડિસાઈડ કરે તો ઈ દરેકના વિચારો એક છે, એટલા માટે ત્યાં હેઝ છે કે ઇઝ છે કે વોઝ છે. ખ્યાલ આવ્યો? પણ એ દરેકના જવાબ છે, દરેકના વિચારો છે એ અલગ અલગ થઈ જશે. તો હવે એની અંદર જે વર્બ છે ઈ બદલી જશે. ખ્યાલ આવ્યો? આ વાત થઈ કલેક્ટિવ નાઉનની. હવે વાત કરીએ એબ્સ્ટ્રેક્ટ નાઉનની. તો એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર હંમેશાને માટે આર્ટ્સ ને લગતા, આર્ટ્સ એટલે હું કોઈ એક ફિલ્ડની વાત નથી કરતો કે કોઈ ડિસિપ્લિનની વાત નથી કરતો. ખ્યાલ આવ્યો? આર્ટ્સ એટલે તો કે આર્ટ, કલાની સાથે જોડાયેલી વસ્તુઓ. તો આર્ટ છે એ આર્ટ્સ એ ડિસિપ્લિન છે, એક પ્રકારની પ્રવાહ પણ છે. પણ આર્ટ્સ છે એ જ્યારે તમે એને કોઈ પણ રીતના એક કલાની અંદર મૂકો તો એવા તમામ પ્રકારના નામપદ છે એને તમે કેની અંદર મૂકી શકો? તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર મૂકવા પડે. અને બીજું સાયન્સની માટે વપરાતા શબ્દ, જેમ કે આર્ટ્સ છે તો એની અંદર તમે એમ કહો મ્યુઝિક, તો આ એક આર્ટ છે, કલા છે, તો મ્યુઝિક છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર આવે. પછી તમે એમ કહો કે ગ્રામર, તો ગ્રામર છે એ એક આર્ટ્સની લગતો વિષય છે, તો ગ્રામર છે એ શું છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. પછી તમે એમ કહો કેમિસ્ટ્રી, તો કેમિસ્ટ્રી છે એ સાયન્સને લગતો શબ્દ છે, પણ એ આવશે શેમાં? તો કે આની અંદર એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર. તો એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર શા માટે આવે છે એ ખ્યાલ છે કે એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર એ વસ્તુ છે એ શા માટે મૂકવામાં આવે? તો કે એટલા માટે એ મૂકવામાં આવે છે કેમ કે એનો કોઈ નાઈધર સીન નોટ ટચ. તમે એમ કહો કે કેમિસ્ટ્રી, તો કેમિસ્ટ્રી છે એ માત્ર તમે એમ કહો કે ફીલ કરવાની વસ્તુ છે. બરાબર? તો એવા તમામ પ્રકારના શબ્દ છે એને તમે આર્ટ અને સાયન્સ ને લગતા શબ્દ છે એને શેમાં તમે મૂકી શકો છો? તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન ની અંદર મૂકી શકો છો. તો અહીંયા આપણે આટલી વસ્તુઓની ચર્ચા કરી. હવે છેલ્લે એક વસ્તુ કહી દઉં, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. હવે કાઉન્ટેબલ એટલે શું? તો કે જેને ગણી શકાય એને કાઉન્ટેબલ કહેવાય. અને અનકાઉન્ટેબલ એટલે શું? તો કે જેને ગણી ન શકાય એને અનકાઉન્ટેબલ કહેવાય. તો મટીરીયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન આને બંનેને ગણી શકાય નહીં. તો એ કેવું છે? તો કે અનકાઉન્ટેબલ છે, એ સંપૂર્ણ રીતના અનકાઉન્ટેબલ છે. જ્યારે પ્રોપર નાઉન, કોમન નાઉન જેને ગણી શકાય છે એટલે એ કાઉન્ટેબલ જ છે. પણ કલેક્ટિવ નાઉન જે છે એને ક્યારેક આપણે એમ કહીએ કે ટીમ, તો ટીમને ગણી શકાશે ને? આપણે એમ કહેશું ને કે 8 ટીમ રમે છે. બરાબર? તમે એમ કહો કે ક્લાસ, તો ક્લાસને ગણી શકાશે ને? બરાબર? તો ક્લાસ છે એ શું છે? કલેક્ટિવ નાઉન છે, પણ એને તમે ગણી શકશો કે ભાઈ ચાલો 1 2 3 4 5 ક્લાસ છે, તો એ કાઉન્ટેબલ છે. તો એવું ઘણી બધી વખત તમને એવું થશે કે પુસ્તકની અંદર ક્યાંક એમ કહેશે કે કાઉન્ટેબલ કલેક્ટિવ નાઉન છે એ કાઉન્ટેબલ છે અને કાઉન્ટેબલ નથી. પણ તો હંમેશા માટે એક વસ્તુ યાદ રાખવી કે કલેક્ટિવ નાઉન છે એ એકંદરે કાઉન્ટેબલ છે. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ ચાલો ક્લાસ છે સ્કૂલની અંદર, તો ક્લાસ તો દરેક કાઉન્ટેબલ છે ભાઈ. તો એને આપણે કેવી રીતના ગણવું પડે? તો કે એ કાઉન્ટેબલ છે કલેક્ટિવ નાઉન, એ રીતે એને મૂકવું પડે. ખ્યાલ આવ્યો? તો પ્રોપર નાઉન છેલ્લે એક વાત કહી દઈએ કે પ્રોપર નાઉન છે એ આઈડેન્ટિફિકેશન દર્શાવે છે. આઈડેન્ટિફિકેશન દર્શાવે તો કોઈ પણ વ્યક્તિ એક જ હોઈ શકે. તો એક વ્યક્તિ છે એ એક જ રીતે કાઉન્ટ થાય. બરાબર? જેમ કે દિલ્હી, તો દિલ્હી છે એ એક જ છે. જુનાગઢ પણ એ બે છે, પણ એને તમે એમ કહો ગુજરાત, તો એ એક જ છે. તો એ એક રીતે કાઉન્ટેબલ છે અને એક રીતે કાઉન્ટેબલ નથી, પણ કેમ કે એનો કાઉન્ટ જ એક આવે. ખ્યાલ આવ્યો? તો આટલી વસ્તુ કે કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન આ બે છે એ કાઉન્ટેબલ છે, અને મટીરીયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન એ કાઉન્ટેબલ છે નહીં. હવે આવતા વિડિયોની અંદર આપણે થોડુંક નાઉન વિશે સમજી અને પ્રોનાઉન વિશે ચર્ચા કરશું.